નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। શાળાના પ્રમુખ શ્રી રામજીભાઈ માંગુકિયા દ્વારા મંત્રીશ્રીને શુભેચ્છા મુલાકાત માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેનો મુખ્ય હેતુ શાળાના CBSE બોર્ડ અને ગુજરાત બોર્ડ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કક્ષાના વિજેતા થયેલ વિદ્યાર્થીના સન્માન અને તેમણે રમતગમત ક્ષેત્રમાં ઊંચી સિદ્ધિ પ્રાપ્ત કરે તે માટે શુભેચ્છા મુલાકાતનો ધ્યેય હતો। સાથે સાથે શાળાના ઉપપ્રમુખ શ્રી જિગ્નેશભાઈ માંગુકિયા અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી કિશનભાઈ માંગુકિયા દ્વારા રાજ્ય કક્ષાએ વિજેતા થયેલ વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાએ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કેવી રીતે કરી શકે અને પસંદગીમાં સ્થાન પામે તે માટે શ્રી મનસુખભાઈ માંડવિયા સાથે સ્વિમિંગ, વોલીબોલ, રોલબોલ, ક્રિકેટ, સાયકલિંગ, ફૂટબોલ જેવી રમતના શાળામાં પારંગત વિદ્યાર્થી સાથે સંવાદ ગોઠવ્યો હતો। આ સાથે MLA શ્રી કાનજીભાઈ બલર પણ ઉપસ્થિત રહ્યા હતા અને જેમાં મંત્રીશ્રીની મનસુખભાઈ માંડવિયા દ્વારા રમતવીરોને સાહસ અને ધૈર્ય સાથે દેશ માટે તેના નામ માટે રમવાનું માર્ગદર્શન આપ્યું હતું। આજે મારા મિત્ર રામભાઈ અને એમના દીકરાઓ દ્વારા રેડિયન્ટ સ્કૂલનું સંચાલન કરવામાં આવી રહ્યું છે। મને ઇન્સ્ટિટ્યૂટ પર આવવાનું નિમંત્રણ મળ્યું, હું ગયો, મેં જોયું, ખુશી થઈ। જે રીતે બાળકોને ટ્રેનિંગ અપાઈ રહી છે સ્પોર્ટ્સની, અન્ય બેસ્ટ કન્ટ્રીનું એક્સપોઝર અપાઈ રહ્યું છે, બાળકોને અલગ અલગ એક્ટિવિટી સાથે જોડાઈ રહ્યા છે, બાળકનો સર્વાંગી વિકાસ થાય એ દિશાનો પ્રયાસ એ મને ગમ્યો। એજ્યુકેશન એ કેવલ પર્સન્ટેજ નથી, પરંતુ એજ્યુકેશન એક કેળવણી છે અને એને કેળવણી તરીકે જોવાનું વર્તમાન સમયની અંદર બહુ મોટો પડકાર છે। પરંતુ અહીંયા કેળવણીના રૂપમાં શાળાના સંચાલકો, શાળાનો સ્ટાફ, શાળાના શિક્ષકો એમની સાથેનો સંવાદ એ સ્પષ્ટ કરે છે કે સચમુચ આ સ્કૂલની અંદર બાળક વિકસી રહ્યો છે, બાળક પ્રગટી રહ્યો છે અને આદર્શ નાગરિક બનવાની પ્રક્રિયા આ સ્કૂલની અંદર થઈ રહી છે। એટલા માટે સ્કૂલને અભિનંદન પાઠવું છું। તો ભવિષ્યમાં સુરત શહેર એપ્લિકેશન હબ બની રહ્યું છે, સુરત શહેરના વાલીઓને આપ શું મેસેજ પાઠવો? કોઈ પણ શહેર એજ્યુકેશન હબ ત્યારે બને છે જ્યારે એ શહેરમાં વસતા કેળવણીકારો, શિક્ષકો અને શહેરના મહાજનો એ સામૂહિક પ્રયાસ કરે। કોર્પોરેટ સ્કૂલ ચાલુ થઈ જાય એટલે કોઈ શહેર એજ્યુકેશન હબ નથી બની જતું, પરંતુ કેળવણીના કેન્દ્રો ખુલી જાય એના માટે થઈને સામૂહિક પ્રયાસ થાય તો હું માનું છું કે ચોક્કસ રીતે સુરત એક એજ્યુકેશન હબમાં ના રૂપમાં પોતાનું સ્થાન અંકિત કરી શકે। નમસ્તે, મારું નામ માંગુકિયા કિશન રામજીભાઈ, MD ઓફ ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ। આજરોજ કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલની મુલાકાત લીધી હતી। એમને અમારા જે કાંઈ નેશનલ, ઇન્ટરનેશનલ લેવલના જે કાંઈ સ્પોર્ટના વિદ્યાર્થીઓ છે તેમની સાથે વાતચીત કરી, તેમને પ્રોત્સાહન આપવું અને એમને આવનાર ભવિષ્યમાં હજી મહેનત કરે અને સારા દેશ માટે સારા મેડલ લઈને આવે અને પોતાનું અને માતા પિતાનું નામ રોશન કરે એવા આશીર્વાદની અને શુભકામના પાઠવી છે। મનસુખભાઈ, લગભગ આપણે ત્યાં કેટલા સમય માટે અહીંયા હતા અને મુલાકાત દરમિયાન એમને વિશેષ સૂચનો શું કર્યું? ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા આપણે ત્યાં એપ્રોક્સ 1.5 કલાક સમથિંગ સ્કૂલમાં વિતાવ્યો હતો। સાથે સ્પોર્ટના વિદ્યાર્થીઓ સાથે એમને અમારા જે એડમિન સ્ટાફ છે, શિક્ષકો છે, એમની સાથે પણ મુલાકાત કરી। નવું ભારત કેવું હોવું જોઈએ, નવા ભારતમાં કઈ પ્રકારનું એજ્યુકેશન હોવું જોઈએ એ બાબત પર વાત થઈ અને આવનારા સમયમાં મનસુખભાઈ માંડવિયાનું સજેશનને એક્સેપ્ટ કરીને આવનારા ભવિષ્યમાં નવા વિદ્યાર્થીઓને નવા ભારત ઉપર અને કઈ રીતના એજ્યુકેશન સિસ્ટમ આવનારા પેઢીને, આવનારા ભવિષ્યમાં છોકરાઓ જ્યારે સ્કૂલ પછી ધંધામાં આવે છે ત્યારે કશે બી અટવાય નહીં એ પ્રમાણેનું એજ્યુકેશન અમે આપવા બંધાયેલા છીએ। આ સંદર્ભે વાલીઓ માટે પણ એમને જે સૂચનો કર્યા એ વિશે પણ આપ કહો।
વાલીઓ માટે પણ એમને જાણ કરી છે કે જે વાલીઓ જે છોકરાઓને ડિપ્રેશન આપે છે અથવા તો એક એક્ઝામનું ટેન્શન આપે છે એના કરતાં પ્રેક્ટિકલ બેઝ એજ્યુકેશન ઉપર અને ધ રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ તથા સમગ્ર જે કાંઈ સંસ્થાઓ છે જે એજ્યુકેશન ફિલ્ડમાં જોડાયેલી છે એમની સાથે કોર્ડિનેશન કરીને અને વિદ્યાર્થીઓનો સહકાર આપે એ બાબતે એને વાત કરી છે. પરેશ મારું, જનસાક્ષી ન્યૂઝ, સુરત.